વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગની અંદર યુનિટ 1 પડતર નાણાકીય હિસાબો એનો દાખલા નંબર 30 પેજ નંબર 62 આજે આપણે કરવાનો છે. 27, 28, 29, 30 આ છેલ્લો દાખલો છે. 4 દાખલા મેં સ્વાધ્યાયના કરાયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, કદાચ તમને આંતરિક ગુણની પરીક્ષામાં આવી શકે છે. બરાબર છે, પ્રેક્ટિસ કરી લીધો, 101% એમાંથી આવશે. તો આ 4 દાખલાઓ પૈકી આ છેલ્લો દાખલો છે જે તમે જોઈ શકો છો. મિત્રો, કુંભ મેળામાં ગયા હોવાથી અને ઘરે ભાઈની દીકરી લગ્ન હોવાથી તમને કોર્સમાં બહુ જ ઓછું થયેલ છે, તો ક્ષમા કરજો. પણ વાર્ષિક પરીક્ષા સુધી તમને કોર્સ પૂર્ણ કરી શકીશ. આમ તો મારે આંતરિક ગુણની પરીક્ષા પહેલાં કરાવી દેવાનો વિચાર હતો. આંતરિક ગુણની તમારી હમણાં શરૂ થઈ જશે 1-2 દિવસમાં, પણ નથી કરી શક્યો, તો ક્ષમા કરજો. બાકી એપ્રિલ મહિના સુધી, એટલે મીન્સ કે એપ્રિલમાં તમારી પરીક્ષા છે, એના પહેલાં હું કરી દઈશ. પાછું 1 એપ્રિલમાં મારે રામેશ્વર જવાનું છે, એટલે 31 તારીખ સુધી હું જરૂરથી તમને કરાવી દઈશ. એવું હું આશા રાખું છું કે જલ્દી કોર્સ પૂરો થઈ શકે. તો મિત્રો, જુઓ આ દાખલો નંબર 30 આશા લિમિટેડ, એનો આપણે હિસાબ નીચે આપેલો છે અને 3 જવાબ માંગ્યા છે. પડતરનું પત્રક 1, નફા નુકસાન ખાતું 2 અને મેળવણી પત્રક 3. 3 પત્રક મેં તમને બોર્ડ માથે કરેલા છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે પડતરનું પત્રક બનાવી લઈએ. એના ટોટલ એકમો 1,60,000 ઉત્પાદિત થાય. 1,60,000 કેમ થાય? તો વેચેલ માલ 1,20,000 છે અને આખરનો સ્ટોક 40,000 છે, એટલે ઉત્પાદિત એકમો 1,60,000 થાય. એટલે ઉત્પાદિત એકમો 1,60,000 આપણે આવે એ ઉપર આપણે લખવા પડે. પ્રત્યક્ષ માલનો વપરાશ 4,20,000 એમ કીધેલું છે. પહેલી સૂચના છે કે પ્રત્યક્ષ માલનો વપરાશ 4,20,000 છે, તો આપણે 4,20,000 લખવાના. દાખલાની અંદર 3,75,000 આપ્યા છે, પણ આપણે જે નવું પડતર પત્રક બનાવ્યું છે એટલે સૂચના પ્રમાણે આપણે લેવું પડે, એટલે 4,20,000. પછી પ્રત્યક્ષ મજૂરી દાખલામાં છે 1,50,000, એટલે પ્રાથમિક પડતર બરાબર 5,70,000 થાય. પછી કારખાનાના ખર્ચા સૂચના લખી છે કે પ્રાથમિક પડતરના 20%, એટલે 5,70,000ના 20% 1,14,000 થાય, એટલે કારખાના પડતર આવશે. કારખાના પડતર 6,84,000 આવી. મિત્રો, નીચે અર્ધ તૈયાર માલ લખ્યો છે, કારખાના પડતર ધોરણે લખ્યો છે. આમ તો આપણે અર્ધ તૈયાર માલ પ્રાથમિક પડતરમાંથી બાદ કરીએ છીએ, સૂચના ન હોય તો. પણ આમાં સૂચના એમ છે કે કારખાના પડતરના ધોરણે, એટલે કારખાનાની પડતરમાંથી આપણે અર્ધ તૈયાર માલનો કાચો સ્ટોક બાદ કરવો પડે, જે દાખલામાં આપેલો છે 1,20,000, એટલે ચોખ્ખી કારખાના પડતર 5,64,000 આવશે. પછી વહીવટી ખર્ચા લખ્યું છે. ત્રીજી સૂચના છે એકમ દીઠ 4.50 રૂપિયા લખવાના છે. એકમ દીઠ એટલે કાંઈ વેચાણ એકમ દીઠ કે એવું કાંઈ ઉલ્લેખ ન હોય, એટલે સમજી લેવાનું ટોટલ એકમ દીઠ, એટલે 1,60,000 ગુણ્યા 4.50 બરાબર છે, તો 7,20,000. 7,20,000 રૂપિયા વહીવટી ખર્ચા, એટલે ઓફિસ કે ઉત્પાદન પડતર 12,84,000 આવી. એની અંદર તૈયાર માલનો આખરનો સ્ટોક આપણે ગણવાનો છે. તૈયાર માલનો આખરનો સ્ટોક છે 40,000 એકમો છે, પણ કેટલા એકમો છે? 40,000 એકમો છે. તો 40,000 એકમો આપણે આપણી ઉત્પાદન પડતર પ્રમાણે કરવાનો છે. તો આપણી ઉત્પાદન પડતર છે 12,84,000 ગુણ્યા 40,000 ભાગ્યા 1,60,000 એકમો, એટલે 3,21,000 આખરના સ્ટોકની કિંમત થાય. બરાબર. દાખલામાં આખરનો સ્ટોક છે 1,80,000, પણ આપણા પ્રમાણે 3,21,000 થાય, એટલે વેચેલ માલની ઉત્પાદન પડતર 9,63,000 આવી. આ ઉત્પાદન પડતરમાંથી આપણે 3,21,000 આપણે જે આખરનો સ્ટોક છે એ બાદ કરશું. અર્ધ તૈયાર માલનો કારખાના પડતરમાંથી બાદ કર્યો, અને તૈયાર માલનો સ્ટોક તમને ખબર છે કે ઉત્પાદન પડતરમાંથી બાદ થાય. હવે વેચાણ વિતરણ ખર્ચા લખ્યું છે કે વેચેલ એકમ દીઠ 6 રૂપિયા, તો 1,20,000 એકમ વેચ્યા છે, બરાબર છે. તો એને આપણે 6 ગુણીએ તો 7,20,000 રૂપિયા વેચાણ વિતરણ ખર્ચા આવે. એટલે કુલ પડતર વેચાણ
કુલ પડતર થઈ આપણી 16,83,000 મિત્રો. 16,83,000માંથી વેચાણ થયું છે 10,50,000. કેટલું થયું છે? 10,50,000. તો 16 લાખમાંથી 10,50,000 જાય તો આપણને મિત્રો ખોટ આવે છે. શું આવે છે? ખોટ આવે છે. ખોટ હંમેશા માઇનસમાં લખાય. વેચાણ થઈ ગયું 10,50,000 અને આપણને માલ પડ્યો તો 16,83,000. કુલ પડતર 16,83,000 અને એના ઉપજા 10,50,000. 6,33,000ની ખોટ ગઈ. 6,33,000ની ખોટ ગઈ. એ ખોટથી આપણે અહીંયા પડતરના હિસાબનું મેળવણી પત્રક જોઈએ તો મિત્રો પડતરના હિસાબનું મેળવણી પત્રક મુજબ આ ખોટ છે એ 6,33,000 આપણે આગળ લઈશું. હવે જે વધુ વસૂલાત આપણે હંમેશા પડતર છીએ અને સામેવાળો નાણાકીય છે, બરાબર છે, તો આપણે જે વધુ આવ્યું એ ઉમેરવાનું અને ખર્ચ હોય બાદ કરવાનો. વધુ કે આવક હંમેશા ઉમેરવાની. મેળવણી પત્રક તમે જાણો છો, વધુ કે આવક ઉમેરાય ને ખોટ કે જાવક બાદ કરાય. નુકસાન હોય બાદ કરાય. તો આવક કઈ છે? માલ સામાનની વધુ આવક છે, કારણ કે 4,20,000 આંકડા છે દાખલામાં કીધું છે અને નીચે સૂચનામાં કીધું છે. દાખલામાં 3,75,000 છે એટલે બેનો તફાવત 45,000 ઉમેરાશે. વહીવટી ખર્ચામાં પણ એમ જ છે. આપણે 7,20,000 રૂપિયા છે જ્યારે દાખલાની અંદર 3,75,000 છે એટલે એ પણ વધારો છે 3,45,000 એટલે ઉમેર્યા. મળેલ ડિવિડન્ડ બતાવેલું છે 75,000 અને ડિપોઝિટ મૂકી હશે બેંકમાં, એનું વ્યાજ મળ્યું છે એનું 15,000 રૂપિયા. ટોટલ 4,80,000 રૂપિયા થાય. તો મિત્રો આ ખોટ છે એટલે માઇનસ છે એટલે માઇનસ 6,33,000 પ્લસ આજે આવશે આનું ટોટલ અહીંયા મેં રાખ્યું છે 4,80,000 પ્લસ 4,80,000 કરો એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ 1,53,000 આવશે. માઇનસ કેટલા આવશે? 1,53,000. હવે બાદ કરવાની આઈટમ છે કારખાનાની ઓછી વસૂલાત. દાખલામાં 5,70,000 આપી છે જ્યારે આપણે 1,14,000 કારખાના ખર્ચની વસૂલાત છે. એ ડિફરન્સ છે 4,56,000નો, એ આપણે બાદ કરવો પડશે. ગાલખાત દાખલામાં આપેલી છે 30,000. માંડીવાળેલ પ્રાથમિક ખર્ચ દાખલામાં આપેલું છે 15,000. કાનૂની ખર્ચ મિત્રો આપેલો છે 7500 રૂપિયા દાખલાની અંદર આપેલું છે. આ બધા ખર્ચા છે એટલે મિત્રો થશે બાદ. આખરનો સ્ટોક શોધવો હોય તો આપણો નવો સ્ટોક છે 3,21,000 જ્યારે દાખલામાં આપ્યો છે 1,80,000. બંનેની બાદબાકી કરશું એટલે તફાવત આવ્યો 1,81,000 બરાબર છે. એ થશે બાદ. સોરી 1,41,000 એ થશે બાદ. એટલે 1,41 ટોટલ એનું થશે. આનું ટોટલ માઇનસ 6,49,500. આ બાદ કરવાના છે મિત્રો એટલે માઇનસ આવશે. માઇનસ 6,49,500 બરાબર છે મિત્રો. આ બાદ કરવાની છે એટલે બધી રકમ માઇનસ કહેવાશે અને ઉપરનો સરવાળો પણ માઇનસ છે એટલે માઇનસ 1,53,000 અને માઇનસ 6,49,500. તો માઇનસ માઇનસ કરશું પ્લસ પણ નિશાની તો માઇનસની જ આવશે એટલે 8,02,500 એની ખોટ ગણાશે. 8,02,500 શું થશે? ખોટ થશે બરાબર છે. આ એમ તો માઇનસ જ કહેવાય. ખોટ શું છે? માઇનસ જ કહેવાય બરાબર છે. માઇનસ માઇનસ પ્લસ થાય અને મોટી સંખ્યા નિશાન આવે એટલે 8,02,500 એ ખોટ થઈ બરાબર છે. તો અહીંયા 8,02,500 ખોટ આપણે શોધી છે, સાચી છે બરાબર છે. આવી ગઈ. આ બે સરખા આવવા જોઈએ તો આવી ગઈ છે. હવે એનું નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવ્યું? તો આમાં કાંઈ પણ આપણે કરેલ નથી. જે ખર્ચા છે એ બધા ઉધાર બાજુ. પ્રત્યક્ષ માલ 3,75,000 દાખલામાં છે. પ્રત્યક્ષ મજૂરી 1,50,000 દાખલામાં છે. કારખાનાના પડતર ખર્ચા 5,70,000. વહીવટી ખર્ચા 3,75,000. વેચાણ વિતરણ ખર્ચા 7,20,000. ગાલખાત 30,000. માંડીવાળેલ ખર્ચા 15,000. કાનૂની ખર્ચ 7500. મિત્રો બધા ખર્ચા દાખલામાં આપેલા છે. બેઠી રકમ લખેલી છે. બધા ખર્ચા ઉધાર બાજુ ને આવક છે એ જમા બાજુ એટલે તમારું મળી જાય બરાબર. આમાં આપણે કંઈ કરવાનું જ નથી હોતું. નફા નુકસાન ખાતું એટલે ખર્ચા છે ઉધાર બાજુ લખી નાખો ને આવક છે જમા બાજુ લખી નાખો બરાબર છે. જે ડિફરન્સ થાય આ બાજુ ઉધાર બાજુ વધે તો નફો ને જમા બાજુ વધે તો ખોટ. આપણે જમા બાજુ તૂટ્યા છે બરાબર છે. મળેલ ડિવિડન્ડ 75,000 દાખલામાં છે. મળેલ વ્યાજ 15,000 દાખલામાં આપેલું છે. 1,10,50,000 વેચાણ છે. આખરનો સ્ટોક પણ તૈયારનો અને અત્યારમાંનો દાખલામાં આપેલો જ છે એટલે આપણે
8,02,500 રૂપિયા તૂટે છે એ ચોખ્ખી ખોટ કહેવાય. આ બે આપણો દાખલો મળી ગયો છે. માટે સંપૂર્ણપણે આપણો દાખલો મળી ગયો મિત્રો. તો આ 30મો દાખલો આ પ્રકરણનો છેલ્લો દાખલો હતો અને આ પ્રકરણ પણ હવે પૂરું થાય છે. નેક્સ્ટ આપણે બીજું પ્રકરણ શરૂ કરશું કાલથી. તો મિત્રો મારા વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ દાખલો ભલે મારો કોર્સ ન ચાલ્યો હોય તોય પણ તમે કોમેન્ટ કરશો તો હું તમને દાખલો ગણાવીને મોકલાવીશ. બરાબર છે? તમારી હમણાં આંતરિક ગુણની પરીક્ષા છે એટલે કદાચ કોઈને કોઈ દાખલો ન આવડતો હોય, હજી મેં કોર્સમાં ચલાવ્યો પણ હોય, છતાં તમે કોમેન્ટ કરશો તો હું કોઈ પણ એકાઉન્ટનો કોઈ પણ દાખલો છે સ્વાધ્યાયનો અથવા તો ઉદાહરણો ન સમજાતો હોય તો મિત્રો કોમેન્ટ કરશો, તમને જરૂરથી જવાબ આપવામાં આવશે. જય દ્વારિકાધીશ, જય સિયારામ.